વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ। આજે આપણે પ્રવેશનો સ્વાધ્યાયનો 9મો દાખલો શીખીશું। સ્વાધ્યાયના 9મા દાખલાની અંદર જેને 9મો દાખલો આવડે એને બાકીના દાખલામાં સહેજે તકલીફ પડશે નહીં, કેમ કે 9મા દાખલાની અંદર મોટા ભાગના હવાલા આવી જાય છે, માટે તમને ગણવામાં તકલીફ પડશે નહીં। આ બાબતનું તમે ધ્યાન રાખજો। આજે 9મા દાખલાની અંદર ખાસ તમે ધ્યાન રાખજો। આપણું પહેલું જ કામ સમજી લો। 9મો દાખલો સ્વાધ્યાયનો દાખલાનું નામ વાંચું। સ્વાધ્યાયનો 9મો આસ્થા આહના એક પેટીના ભાગીદાર છે એવનું સરવૈયું આપેલું છે અને તે સોનુને પ્રવેશ આપે છે। હવે પહેલું કામ આપણું શું છે તો કે બંને બાકી લખવાની। કોની કોની બાકી તો કે રોકડ ખાતાની અને મૂડી ખાતાની। તો મૂડી ખાતાની બાકી લખો। બાકી આગળ લાવ્યા 76,000। અને 48,400। ત્યારબાદ રોકડ ખાતાની બાકી લખો। રોકડ ખાતાની બાકી 16,000 રૂપિયા બાકી આગળ લાવ્યા। ₹16,000 આપણું પહેલું કામ પૂરું થયું। હવે નીચે જુઓ તો સોનું મૂડી તરીકે 80,000 રૂપિયા લાવે છે। પૈસા આવે તો ઉધાર, રોકડ ખાતાની ઉધાર બાજુ સોનુના મૂડી ખાતે એક એન્ટ્રી આપણે અહીં આપી હતી હવાલાની, અને બીજી એન્ટ્રી અહીં લખો રોકડ ખાતે। ચલો, 2 એન્ટ્રી અપાઈ ગઈ। ત્રીજી એન્ટ્રી ફરજિયાત આ જ આવે છે। ચોથી દેખો તેના પાઘડી 7200 રૂપિયા રોકડમાં લાવશે, બરોબર। રોકડમાં પાઘડી લાવે એટલે આપણે એની 2 જગ્યાએ એન્ટ્રી આપીએ। યાદ કરો, દાખલો બહુ જ મહત્વનો હોય, ધ્યાન રાખજો। પહેલાં ત્યાગનું પ્રમાણ શોધી લઈએ। તો ત્યાગનું પ્રમાણ શોધતા પહેલાં અહીં ધ્યાન રાખજો। ભાગીદાર આસ્થા આહના સોનું જૂનું પ્રમાણ નથી આપ્યું, 1:1 લઈએ। નવું પ્રમાણ તમને આપેલું છે 4:3:3, 4:3:3 10 થયું। ત્યાગનું પ્રમાણ જૂના ભાગીદારનું જ શોધવાનું હોય। આસ્થા જૂનું -9, જૂનું 1/2, 9 4/10 લસા લઈએ 10, અહીં 5 કરવા પડે તો ઉપર 5, 5 - 4 બરાબર 1/10। આહનાનું જૂનું પ્રમાણ 1/2, 3/10, 5 - 3 (10), 2/3। તમારું ત્યાગનું પ્રમાણ આવ્યું કેટલું આવ્યું તો કે 1:2। આ તમારું ત્યાગનું પ્રમાણ આવ્યું। ત્યાગનું પ્રમાણ આપણે શોધતા આવડી ગયું કે જૂનું -9। હવે ધ્યાન રાખજો, એક જ હવાલો અઘરો આવે છે આની અંદર, પાઘડી। તો પહેલાં થોડુંક ધ્યાન રાખજો।
ચલો હવે એના ભાગની પાઘડી આપેલી હે, જુઓ પાઘડી 7200 રૂપિયા રોકડા લાવે છે, બીજામાં 9 પ્રમાણ આપે, મેં બીજો હવાલો લખ્યો અને ત્રીજો હવાલો દેખો, પાઘડી કુલ 40,000 રૂપિયા. અહીં ધ્યાન રાખજો, ડાયરેક્ટ એન્ટ્રી આપતા શીખવાડું તમને આજે હું. કુલ પાઘડી 40,000. ત્રીજો હવાલો સોનુની કેટલી 40,000 ગુણ્યા સોનુના 3/10 12,000. સોનુને કેટલી પાઘડી લાવવાની 12,000. એમાં 7200 રૂપિયા રોકડા લાવે માઇનસ રોકડ, બાકી કેટલી બાકી. ચલો હવે ફરીથી એકવાર ગણતરી જોઈ લઈએ. પહેલું જૂનું પ્રમાણ 9 પ્રમાણ, પાઘડી રોકડમાં લાવે એટલે ત્યાગના પ્રમાણમાં, પાઘડી લાવે એટલે હંમેશા ત્યાગના પ્રમાણમાં જ વેચાય, આટલું યાદ રાખજો. હવે ત્રીજા હવાલામાં પાઘડી કેટલી આપી છે 40,000. સોનુને લાવવાની કેટલી હતી એના ભાગની 12,000. સોનું લાવી કેટલી રોકડા 72,000, એનો મતલબ 4800 બાકી છે. હવે હું આની એન્ટ્રી આપતા શીખવાડું. સોનું 72,000 રૂપિયા રોકડા લાવી, 7200 રૂપિયા રોકડ આવે તો ઉધાર, તો અહીં લખો પાઘડી પ્રીમિયમ, કાલ જેવી જ એન્ટ્રી 7200 રૂપિયા. અહીં ત્યાગના પ્રમાણમાં વેચી મારો પાઘડી. ત્યાગના પ્રમાણમાં, ત્યાગનું પ્રમાણ તમારું 1/2, તો 1/2 ના પ્રમાણમાં તમે વેચો એટલે 2400 અને 4800. ચલો રોકડની એન્ટ્રી તો આવડી ગઈ. કાલે આપણે રોકડ પાઘડી લાવે તો એની એન્ટ્રી કાલે આવી રીતના શીખવાડી હતી. સમજો આ દાખલો આવડ્યો એટલે આખું ચેપ્ટર આવડ્યું એમ સમજી લેજો, કેમ કે પાઘડીનો હવાલો આમાં એકમાં જ અઘરો છે. પહેલો કોન્સેપ્ટ તમારો હું ક્લિયર કરી દઉં કે પાઘડી રોકડમાં લાવે એટલે એક એન્ટ્રી અહીં આપવાની, એક એન્ટ્રી અહીં આપવાની. આપણે રોકડની કરી દીધી. હવે બાકી કઈ રહી 4800, તો 4800 ની એન્ટ્રી ડાયરેક્ટ આપતા શીખવાડું. ધ્યાન રાખજો, અહીં કણ એની નીચે સોનુના મૂડી ખાતે શું લખવાનું, કયા પ્રમાણમાં, તો કે 1/2. 1/2 ના પ્રમાણમાં વેચીશું તો એ પાઘડી તમારી કેટલી આવશે ખબર હે 1600 અને 3200. તો અહીં 1600 લખો અને 3200 લખો. ચલો એક એન્ટ્રી હવાલાની અપાઈ ગઈ, કેમ કે 4800 બાકી હે લાવવાના, એટલે એક એન્ટ્રી અપાઈ ગઈ. તો બીજી એન્ટ્રી આ બાજુ 1600 અને 3200 અહીં લખવાનું આસ્થાના મૂડી ખાતે. 1600 રૂપિયા કોના મૂડી ખાતે, આસ્થાના, આહનાના મૂડી ખાતે. જ્યારે પાઘડી રોકડમાં ન લાવે ત્યારે આવી રીતના એન્ટ્રી આપવાની, પાઘડી રોકડમાં ના લાવે ત્યારે આવી રીતના એન્ટ્રી આપવાની. યાદ રાખજો, આ દાખલાની અંદર અડધી પાઘડી રોકડમાં છે, અડધી પાઘડી રોકડમાં છે, તો રોકડની મેં એન્ટ્રી આપી દીધી. પાઘડી પ્રીમિયમ ખાતે 7200 રૂપિયા અને અહીં ત્યાગના પ્રમાણમાં વેચી મારી, એટલે મારી રોકડની એન્ટ્રી કમ્પ્લીટ થઈ ગઈ. આગળનો દાખલો આપણે શીખી ગયા એની અંદર તમને એવું આપવામાં આવ્યું હતું ખાલી પાઘડી રોકડમાં લાવે છે, પણ આની અંદર સોનુની પાઘડી કેટલી થાય છે 12,000, સોનું લાવે કેટલા 7200, તો એનો મતલબ કે 4800 બાકી છે, બરોબર ને. તો એ બાકીની એન્ટ્રી કઈ રીતના આપવાની, એની નીચે ત્યાગના પ્રમાણમાં જ આપવાની. ધ્યાન રાખજો. પણ એનો બીજો હવાલો તમારે ક્યાં લઈ જવાનો હોય ને એ શીખવાડું. તો અહીં તમે આસ્થા અને સોનુમાં આહનામાં લખ્યું, તો આ બાજુ તમારે સોનુમાં 1600 ને 3200. આની આમનો જ શું થાય તમને ખબર હે, આસ્થા ખાતે ઉધાર,
आहना खाते उधार ते सॉरी भूल थई मारू आनी आमनो दावी थशे सोनूना मूडी खाते उधार ते आस्था अने ते आहना अहीं 4800 अहीं अगर तमारे थशे 1600 अने 3200 खतवणी करवानी सोनूना मूडी खाता उधार बाजू 4800 थवा जोईए तो सोनूना मूडी खातानी उधार बाजू 1600 ने 3200 4800 थई गया। चलो आस्था ने जमा बाजू केटला मळवा जोईए 1600 तो 1600 थई गया। आहना ने जमा बाजू 3200 तो 3200 आमनो मैं काल तमने शीखवाड़ी थी आना उपरथी याद करो सोनूना मूडी खाते उधार ते आस्था खाते आहना खाते। चलो कम्प्लीट। हवे चौथो हवालो कामदार अकस्मात वळतरनो दावो 3200 मंजूर थयो है। अहीं ध्यान राखजो कामदार अकस्मात वळतर तमने मूडी देवा बाजू आप्युं है तो लखी नाखो मूडी देवा बाजू। कामदार अकस्मात वळतर तमारुं केटलुं छे 4800 नव तमारुं केटलुं छे हवालामां जुओ 3200 केटला घट्या 3200 4800 मांथी 3200 बाद करो तो केटला घटशे 1600 माइनस आयु माइनस आवे तो आपणे पुनः मूल्यांकन खाता में लई जता था याद करो सॉरी आ बाजू माइनस आवे तो कई बाजू आवे जमा बाजू पण याद करो कि मूडीनी नीचे 7 बाकीओ आपे तो हमेशा भागीदार ने वेचाय। आ मैं तमने कीधेलुं तो कारीगर अकस्मात वळतर में घटाडो थयो 1600 रुपया जेटलो घटाडो थयो होय एटलुं वेचवानुं। जो आपने हवालो ना आप्यो होत तो आपणे कारीगर अकस्मात वळतर केटलुं वेचेत 4800 वेचेत। केटलुं वेचेत 4800 कारीगर अकस्मात वळतर। जूना प्रमाण में 800 800 सरखे हिस्से है जूनू प्रमाण। त्यारबाद रोकाणो 19,200 आहना लई जाए आहना ना लई जती होत तो हूँ अहीं लखत ध्यान राखो रोकाण 20,000 नवी किंमत 19,200 घटाड़ो 800 आવું થાત પણ आहना लई जाए छे तो एने आपणे आहना लेनार खाते उधार थाय तो लई जाए एटले पाका सरवैयामां लखाय नहीं पण रोकाणो क्यां लखाशे तो रोकाणो आहना लई जाए एटले लेनार खाते उधार बाजू लेनार खातानी उधार बाजू रोकाणो खाते आहना 19,200 रोकाणोनी किंमत केटली हती तो के 20,000 मैं लख्या था कण लई केटलामां गयो 19,200 घटाड़ो केटलो थयो 800 घटे ना गमे कई बाजू रोकाणो नवा पेला रोकाण वधघट भंडोळ आप्युं जुओ तमने हवालामां तमारू रोकाण वधघट भंडोळ 1600 रुपया है छे जुओ मूडी देवा बाजू रोकाण वधघट भंडोळ 1600 रुपया छे अने रोकाणो तमारा घट्या केटला 800 रुपया घट्या ने 800 रुपया तो एनो मतलब तमारे रोकाण वधघट भंडोळनो हवालो आपवामां आवेलो है तो तमारे रोकाण वधघट भंडोळ अहीं लखो तमे याद करो तो रोकाण वधघट भंडोळ
7 બાકીઓમાં આવે તો અહીં કણ તમારે લખવાનું હંમેશા પહેલા લખવાનું જૂનું 1600, નવું 800 આવ્યું, કેટલા બચ્યા 800, તો 800 ને સરખે હિસ્સે વેચી મારો 400 400. ધારો કે આ જવાબ માઇનસમાં આવે તો વેચવાનું નહીં, તો અહીં લખવાનું. ક્યાં લખવાનું? અહીં લખવાનું. પ્લસમાં જવાબ આવે તો વેચવાનું, માઇનસમાં જવાબ આવે તો તમારે અહીં લખવાનું રોકાણ વધઘટ ભંડોળ. સમજ્યા વાતને? એ આવશે ત્યારે આપણે શીખીશું. ત્યારબાદ રોકાણો ઉપર મળવા બાકી વ્યાજ 2400, તો મબા વ્યાજ મિલકત કહેવાય, ગમે જમા બાજુ, મબા વ્યાજ 2400 રૂપિયા. ચલો કમ્પ્લીટ. ત્યારબાદ લેણદારો લખેલી હુંડી, દેવી હુંડી 2000 સ્વીકારે છે, તો અહીં લખો લેણદાર દેવી હુંડી. ચલો લેણદાર તમારા કેટલા આપ્યા જૂના દેખો, તો લેણદાર તમારા 12000 અને દેવી હુંડી 6000. લેણદાર સ્વીકારે છે એટલે ઘટાડો, 12 કોલમમાં 10000, દેવી હુંડીમાં વધારો, 8000. આપણી જે હુંડી હતી એ 2000 લેણદારો સ્વીકારે છે એટલે લેણદારમાંથી આપણે શું કર્યું? બાદ કર્યું. પણ આપણી દેવી હુંડીમાં શું થશે? વધારો થશે. હવે એક વસ્તુ ધ્યાન રાખો, હવાલાની એક એક એન્ટ્રી અપાઈ ગઈ બંનેની, એક લેણદારની અપાઈ ગઈ, એક દેવી હુંડીની અપાઈ ગઈ. તો લેણદારમાં માઇનસ થયું, માઇનસ થાય તો કઈ બાજુ આવે? દેવું માઇનસ થાય, ઘટે ગમે તો કઈ બાજુ આવે? જમા બાજુ આવે. અને નીચે દેવી હુંડીમાં દેવું પ્લસ થયું હોય એટલે વધારો થયો હોય તો વધારો થાય તો ગમે નહીં, તો એ કઈ બાજુ આવે? ઉધાર બાજુ આવે. એટલે બંને એન્ટ્રી બંને બાજુ આવે. દેખો લેણદાર જમા બાજુ આવે છે અને દેવી હુંડી 2000 રૂપિયા ઉધાર બાજુ આવે છે. એટલે હું અહીં લેણદાર 2000 લખું અને દેવી હુંડી 2000 લખું, પણ બંનેને 2000ની એન્ટ્રી છે, ના લખે તો ચાલે. બરોબર? કેમ કે આ બાજુ 2000 ઉડી જાય છે અને આ બાજુ 2000 ઉડી જાય છે. બંનેનો હવાલો એકમાં સમાયેલો હોય એટલા માટે આપણે લખતા નથી. કદાચ તમે ભૂલથી લખી દો તો પણ વાંધો નહીં. આ બાબતનું ધ્યાન રાખજો. ત્યારબાદ જમીન મકાનની ચોપડે કિંમત બજાર કિંમત કરતાં 20% ઓછી છે, તો તમારું જમીન મકાન કેટલું આપ્યું જુઓ? 40000. બજાર કિંમત ગણતરી કરું, ધ્યાન રાખજો. અહીં ડાયરેક્ટ શીખવાડું ગણતરી. ₹40,000 છે ગુણ્યા 100. હંમેશા યાદ રાખો, કોઈ પણ વસ્તુની બજાર કિંમત કે એટલે મૂળ કિંમત ગુણ્યા 100 કરી દેવાના. યાદ રાખો શું કરવાનું? કોઈ પણ વસ્તુની બજાર કિંમત કે કોઈ પણ મિલકતની બજાર કિંમત કે તો હંમેશા મૂળ કિંમત ગુણ્યા 100. તો મારી મૂળ કિંમત 40,000 રૂપિયા છે, મેં ગુણ્યા 100 કર્યા. હવે હવાલો વાંચો. જમીન મકાનની ચોપડે કિંમત બજાર કિંમત કરતાં 20% ઓછી છે, તો જે 100 લખ્યા ને તમે, ઓછી કે તો માઇનસ કરવાના 20. વધુ કીધું હોત તો હું પ્લસ કરત 120. કેટલા કરત? 120 કરત. આવી ફોર્મેટ થાય કે 80 એ 40,000 તો 100 એ કેટલા. પણ મેં અહીં તમને શોર્ટકટમાં એકદમ શીખવાડી દીધું. માટે તમારી જમીન મકાનની કિંમત કેટલી આવશે? 50,000. એટલે તમારા 12ના કોલમમાં કેટલા લખવાના? 50,000. તો શું થયું? વધારો. કેટલાનો વધારો થયો? 10,000નો. તો જમીન પ્લસ થઈ, પ્લસ થાય, પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાજુ આવે? તો કે જમા બાજુ. મકાન
ત્યારબાદ ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800 આવતા વર્ષના છે. તો જુઓ આપણે વીમા પ્રીમિયમ આવતા વર્ષનું ચૂકવ્યું છે તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કહેવાય. અગાઉથી એટલે મિલકત લેણા બાજુ આવે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800 મિલકત કહેવાય. એડવાન્સમાં પૈસા મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. ચાલો કમ્પ્લીટ. તમારા હવાલા અહીં શું થયા? પૂરા થઈ ગયા. હવે આપણે જે એન્ટ્રી બાકી રહી ગઈ હોય એને આપવાનો પ્રયત્ન કરીએ. પહેલું મૂડી દેવા બાજુ જોઈએ. પહેલું મૂડી છે. ચલો આપી દીધી એન્ટ્રી. કારીગર અકસ્માત વળતર અપાઈ ગઈ એન્ટ્રી. રોકાણ વધઘટ ભંડોળ અપાઈ ગઈ એન્ટ્રી. જોવાર્યું છે. ત્યારબાદ પ્રોવિડન્ટ ફંડ નથી આપી, લખો. પ્રોવિડન્ટ ફંડ તમારો પ્રોવિડન્ટ ફંડ છે 8000 રૂપિયા. પ્રોવિડન્ટ ફંડ તમારો 8000. ત્યારબાદ ગાલખાત અનામત એમનેમ લખો. ગાલખાત અનામત તમને 8000 રૂપિયા. તમારો પ્રોવિડન્ટ ફંડ 6400 રૂપિયા. મારી ભૂલ થઈ લખવામાં. પ્રોવિડન્ટ ફંડ 6400 રૂપિયા है. ચલો કમ્પ્લીટ. લેણદાર અને દેવી હુંડી બંને આવી ગયું. ચલો તમારું મૂડી દેવા બાજુ કમ્પ્લીટ થઈ ગયું. હવે મિલકત લેણા બાજુ. પાઘડી યાદ કરો, પાઘડી વેચવામાં આવે છે. મેં તમને કાલે વાત કરી હતી કે મિલકત લેણા બાજુ 4 એન્ટ્રી આપે તો એને વેચવામાં આવે છે. પહેલી એન્ટ્રી પાઘડી, જાહેર ઝુંબેશ, સંશોધન ખર્ચ અને નફા નુકસાન ખાતું. તો પહેલી પાઘડી 8400 રૂપિયા है. સરખે હિસ્સે વેચી મારો 4200. પાઘડી ખાતે 4200. ત્યારબાદ જમીન મકાન આવી ગયું. યંત્રો તમને 32000 રૂપિયા આપવામાં આવેલા છે તો યંત્રો 32000 રૂપિયા લખો. યંત્રો ₹32,000. ત્યારબાદ રોકાણો આવી ગયું. દેવાદાર તમને 25,200 આપ્યા છે એમનેમ લખી દો. દેવાદાર 25,200. ત્યારબાદ સ્ટોક તમને આપવામાં આવેલો છે 14,400 એમનેમ લખી દો. સ્ટોક 14,400. ત્યારબાદ રોકડ આવી ગયું. જાહેર ઝુંબેશ ને નફા નુકસાન ખાતું બંને વેચવામાં આવે. યાદ કરો તો જાહેર ઝુંબેશ 3200, નફા નુકસાન ખાતું 4000. બંને વેચી મારશું. અહીં નફા નુકસાન ખાતું જાહેર ઝુંબેશ ચાલો કેટલા વેચવાના છે તો નફા નુકસાન ખાતામાં આવશે 2000 અને ઓલામાં 1600 2000 1600. ચલો અહીં તમારી બધી જ એન્ટ્રીઓ અપાઈ ગઈ. ફરીથી એકવાર હવાલા રિપીટ મારું, થોડુંક ધ્યાન રાખજો. પછી જ્યાં તમને ના સમજાય ત્યાં આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલાં મારું કામ બાકી આગળ લાવ્યા. ત્યારબાદ મારું બીજું કામ રોકડ ખાતાની બાકી આગળ લાવ્યા. મારું ત્રીજું સ્ટેપ રહેશે કે ભાગીદાર રોકડા પૈસા લાવે એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ સોનું અને મૂડી ખાતાની જમા બાજુ સોનું. બરોબર. ત્યારબાદ સોનું પાઘડી પેટે 7200 રૂપિયા રોકડા લાવે છે તો એક એન્ટ્રી 7200ની મેં અહીં આપી દીધી. બીજી એન્ટ્રી મેં 7200ની અહીં ત્યાગના પ્રમાણમાં આપી દીધી. ત્રીજો હવાલો એવું કીધું કે પાઘડી 40,000 છે. ધ્યાન રાખજો. અહીં
મેં પાઘડી 40,000 લખી, એમાંથી સોનુના ભાગની 12,000 આવી, બરોબર. એમાંથી સોનું 12,000માંથી 7200 રૂપિયા રોકડા લાયા કે જેની આપણે એન્ટ્રી આપી દીધી. બાકી કેટલી રહી? 4800 રૂપિયા. તો એને પાઘડીની નીચે જ મેં વેચી માર્યા. 1600 અને 3200 નામ કોનું આપ્યું? સોનુનું આપ્યું, કેમ કે બાકી છે. તો આ બંને એન્ટ્રી બીજી કઈ બાજુ આપી? આસ્થા અને આહનાના મૂડી ખાતે 1600 અને 3200. આ મારો ત્રીજો હવાલો. ચોથો હવાલો કામદાર અકસ્માત વળતર. કામદાર અકસ્માત વળતર 4800 है, બારના કોલમમાં 3200. કેટલાનો ઘટાડો થયો? 1600નો. તો યાદ કરો કામદાર અકસ્માત વળતર વેચાય છે ભાગીદારને, તો મેં અહીં કામદાર અકસ્માત બંનેને સરખે હિસ્સે વેચી દીધું. ત્યારબાદ મારો ત્રીજો હવાલો છે રોકાણો. રોકાણો આહના લઈ જાય છે માટે લેનાર ખાતે ઉધાર 19,200. તમે જુઓ રોકાણોની કિંમત હતી 20,000, એમાંથી 19,200 બાદ કરો, તમારી પાસે કેટલા બચ્યા? 800 રૂપિયા. 800 રૂપિયા ઘટ્યા એટલે સામે રોકાણ વધઘટ ભંડોળ આપ્યું હોય. રોકાણ વધઘટ ભંડોળ ના આપ્યું તો હું અહીં લખત રોકાણો 800 રૂપિયા, પણ રોકાણ વધઘટ ભંડોળ આપેલું છે એટલે ફરજિયાત તમારે 800 રૂપિયા એમાંથી બાદ કરવા પડે. તો મેં આ બાજુ લખ્યું રોકાણ વધઘટ ભંડોળ 1600 મારી જૂની કિંમત હતી, એમાંથી રોકાણોની કિંમત ઘટી 800 રૂપિયા, એટલે બારના કોલમમાં 800, બંનેને કેટલા વેચ્યા? 400. ત્યારબાદ રોકાણોનું વ્યાજ મળવા બાકી, એક એન્ટ્રી મળવા બાકી વ્યાજ અહીં આવે, અને યાદ રાખજો બીજી એન્ટ્રી ફરજિયાત મળવા બાકી અહીં આવે. લેણદાર અને દેવી હુંડી. લેણદારમાંથી માઇનસ થયા, લેણદારોએ સ્વીકારી એટલે માઇનસ થયા, અને દેવી હુંડીમાં વધારો થયો એટલે પ્લસ થયા. એકમાં માઇનસ થયા, એકમાં પ્લસ થયા, એટલે એકમાં દેવું ઘટ્યું એને એકમાં વધ્યું. ઘટે તો આ બાજુ, વધે તો ઓલી બાજુ, પણ બંને એન્ટ્રી સરખી હતી એટલે મેં એન્ટ્રી આપી નહીં. ત્યારબાદ જમીનની મકાનની ચોપડી કિંમત તેની બજાર કિંમત. શબ્દ યાદ રાખજો, બજાર કિંમત કે ત્યારે હંમેશા મૂળ કિંમત ગુણ્યા 100 કરવાના, ઓછી કે તો 100માંથી બાદ કરવાના, વધુ કે તો 100માં પ્લસ કરીને અહીં કેટલા લખત? 120 લખત. કેટલા લખત? 120. મારી બજાર કિંમત કેટલી આવી? 50,000, એટલે મેં મારી બજાર કિંમત 50,000 લખી. 40માંથી 50 થાય, મને વેચવા જ્યો કેટલા મળ્યા? 10,000. 10,000નો ફાયદો થયો. ફાયદો થાય તો જમા બાજુ. ત્યારબાદ ચૂકવેલું વીમા પ્રીમિયમ આવતા વર્ષનું છે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800 રૂપિયા, અને બીજી એન્ટ્રી એ આપણી મિલકત કહેવાય. એડવાન્સમાં પૈસા આપ્યા છે એટલે એને જમા બાજુ. તમે પુનઃ મૂલ્યાંકન ખાતાનો નમૂનો જોશો તો મળવા બાકી અને અગાઉથી ચૂકવેલ આ બાજુ આવે, ચૂકવવા બાકી અને અગાઉથી મળેલ હંમેશા કઈ બાજુ આવે? ઉધાર બાજુ આવે. નમૂનો જોશો તો તમને આવડશે. હવે આપણે શું કરીશું તો કે ખાતા બંધ કરીશું. તો પહેલું આ બાજુ ટોટલ આવશે 17,200, આ બાજુ 17,200, આ બાજુ 17,200. બંને ભાગીદારને વહેંચી મારો. વહેંચણી પાત્ર નફો આસ્થા આહના બંનેને સરખે હિસ્સે વેચવાનો હોય. 8,600 8,600. આ બાજુ વહેંચણી પાત્ર નફો 8,600 8,600. ટોટલ મારી હંમેશા આ બાજુ વધાર હોય 89,800 66,200 અને 80,000. ચલો કમ્પ્લીટ. એમાંથી હવે આ બધા જ બાદ કરીએ. પહેલા લખો 89,800 66,200 80,000. બાકી આગળ લઈ ગયા 82,000. બાદ કરો, આટલામાંથી આટલા બાદ કરો. 82,000 39,200 અને 75,200. આ બાકી હંમેશા અહીં જાય. મૂડી આસ્થા આહના સોનું
મૂડી આવશે 82,000. ત્યારબાદ 39,200. ત્યારબાદ 75,200. આનું ટોટલ થશે 1,96,400. રોકડ ખાતું બંધ કરીએ. 1,32,000. 1,32,000. 1,32,000. બાકી આગળ લઈ ગયા. રોકડ 1,32,000. બંને બાજુ પાકા સરવાઈને ટોટલ 2,32,000. 2,32,000. ચલો, અહીં તમારો દાખલો શું થયો? સ્વાધ્યાયનો 9મો પૂરો થયો. આસ્થા, આના અને સોનું. એક વસ્તુ યાદ રાખજો, આ દાખલો 2 વાર ગણજો, જેથી કરી તમારે આગળના દાખલા ક્યારેય ખોટા પડશે નહીં.